નમસ્કાર, હું છું વૈશાલી અને આપ જોઈ રહ્યા છો 30 આંખ ન્યૂઝ નેટવર્ક। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા અમદાવાદ નેશનલ હાઈવેના વિકાસનું ખાતમુહૂર્ત। વડોદરાથી અમદાવાદ સુધી 6 માર્ગીય રસ્તો બનશે। દુમાળ પાસે ટ્રાફિક ભારણ ઘટાડવા બ્રિજ પણ બનાવાશે। કેન્દ્રીય મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત। હવે કોંગ્રેસ પણ સોશિયલ મીડિયાના શરણે। સોશિયલ મીડિયાની જાણકારી માટે શહેરમાં મધ્ય ગુજરાતના વર્કશોપનું આયોજન। સાંસદ પ્રિયા દત્ત આપશે વિશેષ હાજરી। વડોદરા મહાનગર સેવા સદનની કમાલ। વહીવટી વોર્ડ નંબર 8ની કચેરી લોકાર્પણ બાદ શરૂ થવાની રાહ જુએ છે। મંત્રી આનંદીબેન પટેલને વહાલા થવા અધૂરા લોટે દોડતા તંત્રના વાંકે વિસ્તારના વિકાસમાં અવરોધ। કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા ઊંઘતી ઝડપાઈ। બેંકમાં ગીરવે મૂકેલી જમીન પર એપાર્ટમેન્ટ બની ગયું। વિપક્ષ નેતાએ વિજિલન્સ તપાસની કરી માંગ। પાદરાના સોખડાખુર્દ ગામમાં નર્મદા કેનાલમાં પડ્યું ગાબડું। ચારે તરફ પાણી ફરી વળતા ખેડૂતો બેહાલ। વગર ચોમાસે ચોમાસા જેવી સ્થિતિ।